નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। ગત 20 તારીખ 7/2024ના રોજ વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રી શ્રી લક્ષ્મીબાનું અવસાન થયું હતું અને 22 તારીખના રોજ એમનું બેસણું રાખવામાં આવ્યું હતું અને 1-2 દિવસ પહેલાં જ એમની અંતિમ વિધિ પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવી હતી અને વિક્રમભાઈ અને એમના પરિવાર પર ખૂબ જ મોટો દુઃખનો પહાડ આવી પડ્યો છે। તો પહેલાં તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન એમને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે। તો દોસ્તો, આગામી તારીખ 31/7/2024 બુધવારના રોજ રાત્રે 9:30 કલાકે ગાંધીનગર મુકામે ફતેપુરા વિક્રમભાઈના ઠાકોરના ઘરે સેક્ટર 15માં સંતવાણી કાર્યક્રમ તેમજ રામદેવીનો પાઠ રાખવામાં આવેલ છે। તો સર્વ ઇન્ડસ્ટ્રીના તમામ સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો, વડીલો, બુઝુર્ગો, તમામ વ્યક્તિઓ આ સંતવાણી અને રામદેવીના પાઠમાં આવવા વિનંતી છે અને બધા ભેગા મળીને આપણે પ્રાર્થના કરીશું કે ભગવાન વિક્રમભાઈના ઠાકોરના મમ્મીના આત્માને શાંતિ આપજો અને વિક્રમભાઈ અને એમના પરિવારને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે। બસ એવી જ આપણે પ્રાર્થના કરીશું। જય માતાજી, જય હિન્દ, જય ભારત।